નમસ્કાર મિત્રો, આજે આપણે તમારા ગામની બીપીએલની યાદી કેવી રીતના ઓનલાઈન ચેક કરી શકો છો તેના વિશેની જાણકારી આપીશું. તો જોડાયેલા રહેજો આ અમારી પોસ્ટ સાથે. વિડીયો બીપીએલ યાદીમાં કઈ રીતના ચેક કરવી તેના વિશેની માહિતી મેળવજો. બીપીએલ યાદી ગુજરાત દેશમાં થઈ રહેલી વસ્તી ગણતરીના લોકોની આવક અને કુટુંબની સ્થિતિના આધારે બીપીએલ યાદી તૈયાર કરવામાં આવી છે. આ બીપીએલ લિસ્ટ ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર ગામવાર જારી કરવામાં આવી છે. બીપીએલ યાદીનું નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. મંત્રાલય સરકાર દ્વારા લાભાર્થી 1,80,000ની વાર્ષિકથી નીચે આવક ધરાવતા ગરીબી રેખા નીચે આવતા પરિવારોને હેતુથી અધિકૃત વેબસાઇટ દ્વારા યાદી નામ જોવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સત્તાવાર સાઇટ sec.2002.gov.nic.in પર મૂકવામાં આવી છે. બીપીએલનો સ્કોરનો શું ઉપયોગ રહેશે અને તેના વિશેની માહિતી જોઈએ. જો સરકાર તમારું નામ તમારા ગામની બીપીએલ સ્કોરમાં હોય તો તમને આંગણવાડી કેન્દ્રની સહાયમાં, વૃદ્ધ સહાયમાં, મકાન સહાયમાં વગેરે સહાયમાં સૌથી પહેલા પ્રાથમિક આપવામાં આવે છે. જો તમારું નામ બીપીએલ સ્કોરની યાદીમાં 0 થી 20માં હોય તો તમે તમારા પરિવારમાં 60 વર્ષના માતા પિતા હોય તો સરકાર તેમને દર મહિને 1,000 રૂપિયાની સહાય આપે છે. તે યોજનાનું નામ છે વૃદ્ધ પેન્શન યોજના. અને આવી ઘણી બધી યોજનાઓ છે જેનો બીપીએલ યાદીમાં નામ હોય તો લાભ મળે છે. ત્યારબાદ બીપીએલ લિસ્ટમાં શા માટે તૈયાર કરવામાં આવે છે? આ યોજનાનો હેઠળ સામાજિક કલ્યાણ યોજના માટે લાભાર્થીઓની પસંદગી રાજ્ય દેશના ગરીબી રેખા નીચે આવતા બીપીએલ પરિવારોને આધારે કરવામાં આવે છે. દેશના ગરીબી રેખા નીચે આવતા પરિવારોને બીપીએલ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા સરકારી યોજનાનો લાભ આપવા માટે SEC 2011ના ડેટા મુજબ બીપીએલ પરિવારોની યાદી લાભાર્થીઓની પસંદગી કરી રહી છે. દેશના કોઈપણ રાજ્યમાં ગરીબી રેખા નીચે આવતા પરિવારો નવી બીપીએલ યાદીમાં તેમના નામ જોવા માંગે છે. તેથી તેમને કહેવાની જરૂર નથી. હવે તેઓ ઘર બેઠા ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન પોર્ટલ પર જઈ સરળતાથી તેમના નામ જોઈ શકે છે. બીપીએલ નવી યાદી 2024 કાર્ડમાં કોણ પાત્ર છે તેની વિગતવાર માહિતી જોઈએ તો બીપીએલ કાર્ડમાં મેળવવા માટે મુખ્ય માપદંડ એ છે જો વ્યક્તિ દર મહિને ગ્રામીણ વિસ્તારોમાં 6,400 કરતાં ઓછી અને શહેરી વિસ્તારોમાં 11,850થી ઓછી કમાણી કરે છે. આ આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા વ્યક્તિઓ બીપીએલ કાર્ડ ધરાવતા પાત્ર થતા નથી. નવી બીપીએલ યાદીનો લાભ. જે લોકો નામ આ બીપીએલ ન્યૂ લિસ્ટ યાદીમાં આવે છે તેમને સરકાર દ્વારા ઘણી સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે. દેશની ગરીબી રેખા નીચે આવતા લોકો ઘર બેઠા સત્તાવાર વેબસાઇટ દ્વારા બીપીએલ યાદીમાં પોતાનું નામ સરળતાથી જોઈ શકે છે. ગરીબી રેખા નીચે આવતા લોકો પણ સરકારી કામ વધારાની મદદ મળશે, જેનાથી બાળકોને શિષ્યવૃત્તિ સાથે રોજગાર દ્વારા પણ ઘણી બધી માહિતી મળી શકે છે. બીપીએલ ન્યૂ લિસ્ટમાં નામ આપવામાં ફાયદો એ છે કે ગરીબી રેખા નીચે આવતા લોકોને સબસિડીવાળા દરો અને ડેપો પર રાશન મળે છે, જેમાં ઘઉં, ચોખા, કઠોળ, તેલ વગેરેનો સમાવેશ થાય છે. બીપીએલ કાર્ડ ધરાવતા નાગરિકોને આરોગ્ય, શિક્ષણ, સહકારી યોજનાઓમાં કેટલીક છૂટ મળે છે. દેશના ખેડૂતોને બીપીએલ ધારક હોવાનો લાભ મળશે. આ ખેડૂતોને લોનમાં પણ વ્યાજ ઘટાડો થવા મળે છે. તેમજ વધારે માહિતી જોઈએ તો બીપીએલ યાદીમાં તમારું નામ કઈ રીતના શોધવું તેના વિશે માહિતી જોઈએ તો અધિકૃત વેબસાઇટ પોર્ટલ ઓપન કરવાની રહેશે. ત્યારબાદ તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક, ગામ વગેરે પસંદ કરી તમારે 1 થી 52 સુધીનો સ્કોર રેન્જ દાખલ કરી હવે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે તમારા ગામની બીપીએલ યાદી ચકાસી શકો છો. તો મિત્રો, આ પ્રોસેસ કરો તો તમારા ગામમાં તમારું જે નામ હોય તે આગળ તમે સર્ચ કરી તમારું નામ ગોતી શકો છો. તેમજ મોબાઈલ એપથી પણ બીપીએલ યાદીમાં નામ ચકાસી શકાય છે. દેશના ઘણા એવા લોકો મોબાઈલ એપ દ્વારા પોતાની બીપીએલ યાદી ચકાસી શકે છે. બીપીએલ યાદી જોવાની સંપૂર્ણ રીત અમે નીચે સમજાવી શકીએ છીએ. સૌથી પહેલાં તમારે તમારા એન્ડ્રોઈડ ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું રહેશે. પછી તમારે તેમાં સર્ચ બારમાં બીપીએલ રેશન કાર્ડ લિસ્ટ એપ લખી સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમે ઇન્સ્ટોલ એપ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી એપ ડાઉનલોડ થઈ જશે. એપ ડાઉનલોડ કર્યા પછી તેને ઓપન કરવાની રહેશે અને ત્યાં ચેકલિસ્ટ લિંક દેખાશે. તમારે લિંક પર ક્લિક કરવાનું રહેશે.
પછી તમારા ફોનમાં એક નવું પેજ ખુલશે જેમાં તમને રાજ્ય, જિલ્લાનું નામ વગેરે કેટલીક માહિતી પૂછવામાં આવશે. તમે બધી માહિતી સાચી સંપૂર્ણ ભરી અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારા ફોનમાં બીપીએલ ધારકોનું લિસ્ટ આવશે. મોબાઈલ એપ પરથી બીપીએલ યાદીમાં તમે તમારું નામ શોધી શકો છો. તેમજ આ બીપીએલ યાદી ચેક કરવામાં તમારે કોઈ મુશ્કેલી આવતી હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત.